જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ધોરણ 9ની અંદર આપણે કેટલાક પ્રકરણ શીખી ગયા છે, જેમાં પ્રકરણ નંબર 1ની અંદર આપણી આસપાસના દ્રવ્યો, જેમાં દ્રવ્યોનો ભૌતિક ગુણધર્મ, દ્રવ્યોનો કણોની લાક્ષણિકતાઓ, દ્રવ્યની ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપની અવસ્થાઓ અને બાષ્પીભવનની પ્રક્રિયાઓ એ આપણે શીખી ગયા છે. પ્રકરણ નંબર 2ની અંદર આપણી આસપાસના જે દ્રવ્યો જે છે તે શુદ્ધ છે, અશુદ્ધ છે તે, એ ઉપરાંત તેમાં મિશ્રણના ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને શુદ્ધ પદાર્થ કેટલા છે અને એના પ્રકાર કેટલા છે એ આપણે શીખી ગયા છે. પ્રકરણ નંબર 3ની અંદર અણુ પરમાણુ શાના બનેલા છે, અણુ પરમાણુ આખરે શું છે, એના રાસાયણિક સૂત્ર શું છે, એ બધા આપણે શીખી ગયા છે. પ્રકરણ નંબર 5ની અંદર સજીવના પાયાનો એકમ, એનો સમગ્ર ખ્યાલ આપણે મેળવી ચૂક્યા છે. ત્યારબાદ પ્રકરણ નંબર 6ની અંદર પેશી, જુદી જુદી પેશી આવેલી છે, શરીર રચનામાં એનો મહત્વનો ભાગ ભજવે છે, અંગોનો વિકાસ કરવા મદદ કરતી છે, એ પણ આપણે પ્રકરણ શીખી ગયા છે. ત્યારબાદ ગતિ, પ્રકરણ નંબર 8ની અંદર ગતિનું વર્ણન, ગતિના દરનું માપન કરવાનું, વેગનો ઝડપ, દર, નિયમિત વર્તુળનું પરિસ્થિતિ, એ આપણે પણ શીખી ગયા છે. પ્રકરણ નંબર 9ની અંદર બળ અને ગતિના કેટલાક નિયમો જે છે, જેમાં પ્રથમ નિયમ ગતિનો, બીજો નિયમ, ત્યારબાદ સંતુલિત બળ, અસંતુલિત બળ, જડત્વ અને દ્રવ્યમાન, એ પણ શીખી ગયા છે. ગતિનો પહેલો, બીજો, ત્રીજો નિયમ પણ શીખી ચૂક્યા છે. ત્યારબાદ પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, જે કયા છે, પાણી, હવા, જંગલો, એ આપણે શીખી ગયા છે. અને નૈસર્ગિક સ્ત્રોતો એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. ત્યારબાદ પાણી એ પ્રવાહી પદાર્થ છે, એ વિશે પણ આપણે શીખી ગયા છે. અને નૈસર્ગિક સ્ત્રોતો જૈવ ભૂ રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે મદદ કરે છે, એ પણ આપણે શીખી ગયા છે. હવે આપણે પ્રકરણ નંબર 7 પર જવાના છે. સજીવોમાં રહેલી પેલી વિવિધતાઓ. પૃથ્વી પર એમ તો ઘણા પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય છે સજીવોની અંદર, પરંતુ પ્રાણી સૃષ્ટિની અંદર જે સજીવો જે છે એના કેટલાક મહત્વ લક્ષણો છે. એમાં સૌથી પહેલું જે પ્રાણી સૃષ્ટિનું લક્ષણ જે છે, એમાં પ્રાણીઓના જે કોષો છે, તો પ્રાણી શાના બનેલા છે, એમાં સુકોષ કેન્દ્રીય, એટલે કે એના કોષોનો સારો વિકાસ થયેલો એવા કોષોનો સમાવેશ થયેલો હોય. બીજું છે બહુકોષીય પ્રાણીઓ, જેમાં ઘણા બધા એના કોષોની સંખ્યા, જેમ કે હાથી છે, ઘોડો છે, એવા પ્રાણીઓ બહુકોષીય પ્રાણી ગણાતા હોય છે. વિષમકોષી પ્રાણીઓ, બીજાના શરીરમાંથી પોષણ મેળવનારા, બરાબર, તો જુદા જુદા પ્રકારના કોષો ધરાવનાર જે પ્રાણીઓ છે, વિષમકોષી સજીવો, એનો પણ એને ખ્યાલમાં એને રાખવામાં આવે છે. ટૂંકમાં પ્રાણી સૃષ્ટિને 3 ભાગમાં વહેંચેલી: સુકોષ કેન્દ્રીય, બહુકોષ કેન્દ્રીય અને વિષમકોષી સજીવો, એમ 3 વિભાગમાં વહેંચેલા છે. પ્રાણીઓ જે છે એ પ્રાણીનો કોષ દિવાલ હોતી નથી. મોટે ભાગના જે પ્રાણીઓ જે છે, આ બધા એ પ્રાણીઓ કેવા છે, પ્રમાણમાં પ્રચલનશીલ છે. એ જગ્યા બીજી જગ્યા પર લોકો સરળતાથી ખોરાક માટે, રહેઠાણ માટે જઈ શકતા હોય છે. ઉપરાંત એમનું શરીર રચના અને વિભેદીકરણ, એટલે કે કોષ વિકાસ પામે પછીની જે પ્રક્રિયા જે છે, એનું વર્ણન આખો પ્રકારની અંદર કરવામાં આવે છે. વિભેદીકરણ અને અવિભેદીકરણની ખાસ વ્યાખ્યા રાખવાની, બરાબર. કોષ પહેલાંની જે પ્રક્રિયા જે છે એ વિભેદીકરણ પ્રક્રિયા ગણી શકાતી હોય છે. એ ખાસ તમારે અહીંયા આમાં લેવાની જરૂર છે. હવે એના પ્રકાર જે છે, એમાં જે આ ઉપરના પ્રકાર જે બતાવ્યા છે, એ બધા પ્રકાર કે છે સમુદાયમાં વસવાટ કરનારા છે, એટલે કે સમૂહમાં બધા પ્રાણીઓ મોટે ભાગે રહેતા જોવા મળતા હોય છે. બીજા જે પ્રાણીઓ આ બધું જે છે એ ક્યાં છે, વર્ગમાં આવતા પ્રાણીઓ છે, વર્ગ કક્ષાના પ્રાણીઓ છે, એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ અંદર આવેલા છે. તો પહેલો વિભાગ છે સમુદાયનો, બીજો વિભાગ છે પૃષ્ઠવંશી પ્રાણીનો સમૂહ, જેમાં વર્ગમાં સમાવેશ કરી શકાતા હોય છે. દરેક પ્રાણી જે છે એની કેટલીક ખાસિયતો છે, વસવાટ છે, રહેઠાણ જે છે, એ બધી પ્રક્રિયા લોકોએ બતાવેલી છે. સૌથી પહેલું છે છિદ્રલા પ્રાણીઓ જે છે, જેના શરીર પર અસંખ્ય છિદ્રો આવેલા હોય અથવા છિદ્રયુક્ત શરીર ધરાવતા હોય, એવા પ્રાણીઓ આપણે છિદ્રલા પ્રાણી કહી શકતા હોય છે. આ પ્રાણીઓ જે છે સ્થાયી વસવાટ કરે, એક જ જગ્યા પર વસવાટ કરે. મોટે ભાગે આ પ્રાણીઓ જે છે એ ખારા પાણીમાં યા મીઠા પાણીમાં લોકો વસવાટ કરતા જોવા મળતા હોય છે. અને જમીનની અંદર, સમુદ્રની અંદર કે પાણીની અંદર એ લોકો એ ચોક્કસ જગ્યાનો આધાર, પથ્થર કે એના પર એ લોકો ચોંટી રહેતા જોવા મળતા હોય છે. એ લોકોના શરીરની અંદર અનેક પ્રકારના છિદ્રો પણ જરૂરથી આવેલા હોય છે. આ છિદ્રો જે છે એ છિદ્રો
જે છે એ નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે અને જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થતું રહેતું હોય છે. બીજું એમનું શરીર જે છે એ ખાસ કરીને બાહ્ય આવરણ જેને કહેવામાં આવે એ બાહ્ય આવરણ કંકાલ એટલે કે હાડકાનું બનેલું હોય છે અને તેમની શરીર રચના અત્યંત સરળ સાદી રીતના એમ કહી શકાતું હોય છે. બીજું છિદ્રકાય પ્રાણીઓ કયા કયા જોવા મળતા છે તો મોટેભાગે દરિયાઈ વસવાટ કરનાર પ્રાણીઓ તરીકે ગણતી હોવાને કારણે એની અંદર સાયકોન, સ્પોન્જિલા, યુક્લે, લેટલિયા આ પ્રાણીઓ છિદ્રકાય પ્રાણીના સમૂહ તરીકે ગણી શકાતા હોય છે. બીજું આ પ્રાણીની અંદર છિદ્રકાય પ્રાણીની અંદર પ્રચલનનો અંગ હોતું નથી એટલે પ્રચલનનો અભાવ ગણી શકાતો હોય છે. બીજું પ્રાણી છે કોસ્ટરી પ્રાણી, કવચ ધરાવનાર પ્રાણી કહી શકાતું હોય છે. શરીરમાં એક પોલાણ હોય છે, બરાબર, અને આ પ્રાણીઓ પણ જલીય નિવાસ કરે છે અને એમની શરીરના પેશી સ્તરની એટલે કે એના શરીરમાં બે પ્રકારના કોષોના સ્તર આવેલા છે, આંતરિક સ્તર અને બાહ્ય સ્તર. આ બંને સ્તરોની મદદથી એનું શરીરની રચના બનેલી છે. પોલાણ ધરાવે એ 100% જગ્યાની છે. બીજું છે એમના શરીરની અંદર આ પ્રાણીઓ જે છે એ મોટેભાગે સમૂહમાં વસવાટ કરનારા પ્રાણીઓ તરીકે ગણી શકાતા હોય છે. એમાં પાછા બીજું કે સમૂહમાં વસવાટ કરે છે એટલે પ્રાણીઓ એકાકી જીવન જીવનારા ગણી શકાતા હોય છે. સમૂહમાં જે પ્રાણીઓ વસવાટ કરનારા છે એમાં પ્રવાળ વનસ્પતિઓ, પ્રવાળ સજીવો અને પરવાળા સમૂહોના પ્રાણીઓ એમાં જોવા મળતા હોય છે. ત્યારે એકાકી પ્રાણીમાં માત્ર કોણ આવે છે? હાઇડ્રિયા નામના વનસ્પતિ સજીવો આવશે. હાઇડ્રિયા એટલે જળ વ્યાવ ગણી શકાતા હોય છે. તો કોસ્ટરી પ્રાણીઓ પોલાણ ધરાવતા હોવાને કારણે અને મોટેભાગે દરિયાઈ વનસ્પતિ દરિયાઈ સજીવો હોવાને કારણે એ લોકો મોટેભાગે કયા ગાળા છે? હાઇડ્રિયા, સમુદ્ર ફૂલ, બરાબર, જેલીફિશ આ બધા પ્રાણીઓ કોસ્ટરી પ્રાણીના સમૂહ તરીકે ગણી શકાતા હોય છે. ત્રીજો સમૂહ છે આ પૃથ્વીકૃમિ. આ પ્રાણીના શરીર જે છે એની રચના થોડી જટિલ જરૂરી છે, મુશ્કેલ પણ જરૂરી છે. બીજો એક સમૂહ છે દ્વિપાર્શ્વ સમમિતિ જેને કહેવાય. દ્વિપાર્શ્વ સમમિતિ એ આ પ્રાણીનું મુખ્ય લક્ષણ ગણી શકાતું હોય છે. ઘણા બધા પ્રાણીઓના લક્ષણ તરીકે દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ગણાશે. તો પૃથ્વીકૃમિ સજીવ જે છે એ જટિલ રચના ધરાવે છે. દ્વિપાર્શ્વ સમમિતિ એક શરીર રચના ધરાવે છે. હવે દ્વિપાર્શ્વ સમમિતિનો મતલબ એ થાય, દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે બાજુ, બે બાજુ જમણી ડાબી બંને બાજુ એની શરીર રચના સરખી હોય, એટલે સરખી આકાર ધરાવતી હોય. ફરીવાર જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ પર એમના શરીરની રચના સરખી હોય એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ગણી શકાતું હોય છે. એટલે એમના પોતાના શરીર ડાબી અને જમણી બાજુ બંને બાજુ ફરી શકતા હોય છે એમ કે પણ ચાલે. બીજું એમના શરીરની અંદર 3 સ્તરો આવેલા છે, બરાબર. 3 સ્તરોમાં એનું શરીર વહેંચાયેલું છે એટલે 3 સ્તરોમાં એનું શરીરની વિભાજનની રચના ગણી શકાતી હોય છે. તો એનું શરીર 3 ભાગોમાં વહેંચાયેલું હોવાને કારણે પૃથ્વીકૃમિ સજીવોને આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણી તરીકે પણ ગણી શકતા હોય છે. એનો બાહ્ય ભાગ અને આંતરિક ભાગ મોટે ભાગે અસ્તરનો બનેલો છે, અસ્તરનું બનેલું શરીર છે એનું, અને એના ભાગોની અંદર અમુક એના અંદરના ભાગો જે છે એનો વિકાસ પણ થયેલો છે. વિકાસ કરવામાં એને પેશીઓ જે છે, પેશીઓનું નિર્માણ સૌથી મહત્વનો ભાગ ભજવતો છે. એમ કહેવાય કે પેશી જો હોય તો શરીરનો વિકાસ થઈ શકતો હોય છે. તો અહીંયા આ પૃથ્વીકૃમિ પ્રાણી જે છે એમના શરીરમાં પેશીઓ પણ આવેલી છે એટલે અમુક ભાગોની અંદર એનો વિકાસ સારો થઈ શકતો જોવા મળતો હોય છે. દેહ ગુહા એટલે શરીર ગુહા જેને કહેવાય. તો પૃથ્વીકૃમિ પ્રાણીઓ જે તેમના શરીરમાં દેહ ગુહાનો લગભગ અભાવ તરીકે જોઈ શકાતો હોય છે, પરંતુ બાકીના જે અંગો છે એ વિકસિત તરીકે ગણી શકાતા હોય છે. બીજું પૃથ્વીકૃમિ શરીર જે પ્રાણી જે છે એમના શરીર ચપટા આકારના છે. ચપટા આકારના હોવાને કારણે ચપટાકૃમિ તરીકે પણ ગણી શકાતું હોય છે. આ પ્રાણીઓ મુક્તજીવી પણ છે અને પરોપજીવી પણ છે. મુક્ત એટલે સ્વતંત્ર છે અને સ્વતંત્ર પ્રાણીમાં પહેલું પણ છે પ્લેનેરિયા. પ્લેનેરિયા મુક્ત સજીવ છે, જ્યારે પરોપજીવી સજીવ જે છે એમાં યકૃતકૃમિ જેવા પ્રાણીનો પણ સમાવેશ કરી શકાતો હોય છે. તો પૃથ્વીકૃમિ પ્રાણીમાં બે લેવાના, મુક્તજીવી સજીવો અને બીજી છે પરોપજીવી સજીવો તરીકે ગણી શકાતો. મુક્તજીવી સજીવમાં પ્લેનેરિયા સજીવો તરીકે ગણી શકાશે, બરાબર. અને એ ઉપરાંત એટલે બીજા ઉદાહરણ છે જેની અંદર આપણે પ્લેનેરિયા ઉપરાંત યકૃતકૃમિ અને પટ્ટી કીડો જેને કહેવાય એ પ્રાણીઓમાં સમાવેશ કરી શકાતો હોય છે. પ્લેનેરિયા મુક્તજીવી સજીવ છે અને યકૃતકૃમિ જે છે એ પરોપજીવી સજીવ બીજામાંથી પોતાનું પોષણ મેળવી શકતો હોય છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ કોને કહેવામાં આવે
તો આ પ્રાણીઓ પણ દ્વિગર્ભસ્તરીય રચના ધરાવનાર પ્રાણી છે. એ પ્રાણીની અંદર પણ દ્વિપાર્શ્વ સમિતિનો વિકાસ થયેલો છે, એટલે કે એના અંગો જમણી બાજુ અને ડાબી બંને બાજુ એક સરખી સમાન રચના પણ ધરાવે છે અને આજુબાજુનો ફરી પણ શરીરતા ઝડપથી જોવા મળે છે. બીજું, એમના શરીર જે છે એ લાંબા છે, નળાકાર છે, પણ ચપટા નથી. સૂત્રકર્મીમાં શરીર કેવા છે? લાંબા છે, નળાકાર છે, પણ ચપટા આકારના નથી. બીજું છે, એમના શરીરની અંદર એક શરીર ગુહા પણ આવેલી છે, અથવા તો એમના શરીરમાં પેશીઓ પણ ઝડપથી જોવા મળતી હોય છે. પેશીઓ જ્યાં હોય ત્યાં શરીરનો વિકાસ સારો થઈ શકતો હોય છે, પરંતુ સૂત્રકર્મીની અંદર પેશી આવેલી હોવા છતાં પણ અમુક એના અંગોનો વિકાસ પૂરેપૂરો થયેલો જોવા મળતો નથી. એમ કે બીજું, મોટાભાગના સજીવો સૂત્રકર્મીઓ પરોપજીવી છે, બીજા પર આધાર રાખનારા છે, અને આધાર રાખતા હોવાને કારણે એ લોકો ઘણીવાર બીજા પ્રાણીના શરીરમાં રોગ ઉત્પન્ન કરવાનું કામ પણ એ લોકો કરી શકતા હોય છે. ફરી રિપીટ કરીએ, સૂત્રકર્મના પ્રાણીઓ કેવા છે? પરોપજીવી હોવાને કારણે એ લોકો બીજા પ્રાણીના શરીરની અંદર રોગો ઉત્પન્ન કરી પણ શકે જરૂરી છે. હવે સૂત્રકર્મ પ્રાણીઓ જે છે એમાં ઉદાહરણમાં હાથી પગાનું કૃમિ, કરેમિયા અને ગોળ કૃમિ એના મુખ્ય ઉદાહરણ તરીકે ગણી શકાતા હોય છે. ત્યારબાદ આગળ પ્રકાર છે નુપુર પ્રાણીઓ. આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વસ્થ સમિતિ ધરાવે છે, એટલે કે એમના શરીર પણ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી સમરસતા પણ ધરાવે છે. એમના શરીરની અંદર સાચી શરીર ગુહા આવેલી જરૂરી છે. એમના અંગો જે છે એનો શરીરમાં પૂરેપૂરો વિકાસ થયેલો છે, એની શરીરતા સંપૂર્ણ વિકાસ પણ પામેલી છે, અને શરીરના બીજા અંગોનો વિકાસ કરવામાં પણ 100% મદદ કરે જરૂરી છે. બીજું, નુપુર પ્રાણીઓ જે છે એના શરીરમાં વિભિન્નતા ઘણી બધી જોવા મળતી હોય છે. ઉપર શીર્ષ સુધી માંડીને પૂંછડી સુધીના દરેક ભાગોની અંદર એનું શરીર ખંડમાં વહેંચાયેલું પણ જલ્દી જોવા મળતું હોય છે. નુપુરુક ક્યાં રહે છે? તો નુપુરુક મોટે ભાગે મીઠા પાણીમાં, દરિયાઈ જળમાં અથવા તો સ્થળ એટલે કે જમીન પર વસવાટ કરનાર પ્રાણી તરીકે પણ ગણી શકાતું હોય છે. એમના શરીરમાં પરિવહન એટલે ખોરાકનું વહન થાય તે, પાચન, શ્વસન, ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર પૂરેપૂરું જોવા મળતું હોય છે. પરિવાર, એમના શરીરમાં પરિવહન, પાચન, ઉત્સર્જન, ચેતાતંત્ર પણ જોવા મળતું હોય છે. તો નુપુર પ્રાણીમાં કોણ આવશે? પહેલાં અળસિયું, રેટિક્યુલર, જળો. આ નુપુર પ્રાણી તરીકે ઉદાહરણ ગણી શકાતા હોય છે. બીજું કે આ પ્રાણીઓ જે છે એ વસવાટ જે છે એ મોટે ભાગે મીઠા પાણીમાં યા દરિયા પાણીમાં વધારે જોવા મળતો હોય છે. એના પછી પ્રકાર છે સંધિપાત પ્રાણીઓ. આ પ્રાણીઓનો જે સમૂહ છે એ આખા વિશ્વમાં સૌથી વધારે ગણી શકાતો હોય છે. ખૂબ મોટો સમુદાય ધરાવનાર સમૂહ એટલે પણ સંધિપાત પ્રાણીઓ છે. આ પ્રાણીઓમાં પણ દ્વિપાર્શ્વ સમિતિ જોવા મળે, જેના અંગો ડાબી બાજુ, જમણી બાજુ બંને બાજુ સમાન રચના પણ ધરાવતા હોય છે. એનું શરીર જોવા મળતું હોય છે. એનું શરીર જે છે જુદા જુદા ખંડોમાં વહેંચાયેલું હોવાને ખંડમાં એનું શરીર પણ ગણાઈ શકાતું હોય છે. બીજું, એનું શરીર જે છે એ ખુલ્લું પરિવર્તન તંત્ર તરીકે જોડી શકાતું હોય છે. એના શરીરની અંદર લોહીનું પ્રમાણ સૌથી વધારે આવેલું હોવાને કારણે એની શરીરના લોહીથી ભરેલી પણ જોવા મળતી હોય છે. બીજું, સંધિપાત પ્રાણીઓ જે છે એના અંગોમાં બે જોડ આવેલી છે, અગ્રોપાંગો તરીકે બે. વંદો છે, પછી ઢીંગો જે છે, ત્યારબાદ માખી જે છે, આ વીછી જે છે, એ બધા પ્રાણીઓના ઉદાહરણ તરીકે ગણી શકાતા હોય છે. બરાબર? એમાં વંદો, પછી તે ઝીંગો, માખી, આ બધા પ્રાણીઓ જે છે, બધા પતંગિયું, એ બધા પ્રાણીઓ જે છે એને બંને બાજુ બબ્બે પગ યા હાથ જેવા ભાગો આવેલા પણ જરૂરથી હોઈ શકે છે, એટલે એને અગ્રોપાંગો તરીકે પણ ગણી શકાતું હોય છે. ત્યારબાદ આ પ્રાણીઓ જે છે એમાં પતંગિયું, માખી, ગરોળીઓ, વીછી, કરસલો એ બધાનો સમાવેશ કરી શકાતો હોય છે. ત્યારબાદ છે એ બીજા પ્રાણીઓ, એકદમ કોમન પ્રાણીઓ જેના અંગો પણ ખૂબ ઊંચા છે, એ પ્રાણીઓ પણ ત્યાં મૃદુકય પ્રાણીઓ જે છે. આ પ્રાણીઓ જે છે એ દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે, જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુના અંગો સરખાવેલા છે. એનું શરીર રચના જે પ્રમાણમાં નાની છે અને એનું વિખંડન જે શરીરનું છે એ પ્રમાણમાં થોડુંક જ થયેલું હોય છે. બીજું, આ પ્રાણીઓ જે છે એ મૃદુકાય હોવાને કારણે એમનું શરીર કવચથી ઢંકાયેલું જોવા મળતું હોય છે. એમને ખુલ્લું પરિવર્તન તંત્ર પણ છે, એને મૂત્ર ત્યાગ કરવા માટે યા ઉત્સર્જન તંત્ર પણ ઝડપથી જોવા મળતું હોય છે, અલગ રચના પણ આપેલી છે. પ્રચલન કરવા માટે એ જગ્યા બીજી જગ્યાએ જવા માટેના મૃદુ ઓછા પગો પણ એમાં મળેલા છે. બરાબર? મૃદુકાય પ્રાણીના ઉદાહરણમાં તરીકે ક્રાયટોન, ઓક્ટોપસ, પાયલા એ આપણે જોઈ છે. આપણે ટીવી પર ઓક્ટોપસને જોઈ ચૂક્યા છે અને અંગો પેલા પોચા હોય છે, બરાબર? સરળતાથી પાણીમાં આગળ વધી શકતું હોય છે અને ખોરાક પ્રાપ્ત કરી શકતું હોય છે. તો એના ઉદાહરણમાં ઓક્ટોપસ,
પાયલા, ટ્રાયટોન અને ઉનિયો. ઉનિયો એટલે છીપલું, એ એના ઉદાહરણ તરીકે ગણી શકાશે. ત્યાર પછી બીજો એક પ્રકાર છે સ્થૂળત્વચી પ્રાણીઓ, જેના શરીર પર કાંટા જેવી રચના હોય અથવા જેના શરીરમાં કંટક જેવી નલિકાની રચના હોય, એને આપણે સ્થૂળત્વચી પ્રાણી તરીકે ગણી શકતા હોય છે. ટૂંકમાં આ જે સ્થૂળત્વચી પ્રાણીઓ જે છે એનું શરીર મોટેભાગે કાંટાઓથી છવાયેલું હોય છે, આદિશિત એમ કહી શકાતું હોય છે. આ પ્રાણી મોટેભાગે દરિયામાં જોવા મળે છે, મુક્ત સજીવ છે એમ કહી શકાતું હોય છે. એનું શરીર પર દ્વિગર્ભ સ્તરીય ધારણ કરનારું એક સજીવ છે. ત્યારબાદ એના શરીરની અંદર વિશિષ્ટ અંગ છે કયું? નલિકા તંત્ર. પાણી યા પ્રવાહી પદાર્થો જલવહન પરિવહન કરવા માટે નલિકા તંત્ર પર જોવા મળતું હોય છે. અને આ જે જલવહન પરિવહન તંત્ર જે છે એને પ્રચલન કરવા માટે એ જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે પણ 100% મદદ કરતું હોય છે. બીજું સ્થૂળત્વચી પ્રાણીની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું એક સખત કડક હાડકું યા કંકાલ જોવા મળતો હોય છે. અને એના શરીર પર સ્થૂળ કાંટા જેવા અણીદાર જેવા ભાગો પણ જોઈ શકાતા હોય છે. સ્થૂળત્વચી પ્રાણીની અંદર આપણે જોવા જઈએ તો પહેલાં આવશે તારા માછલી, બરડ માછલી, સાગર ગોટા, સમુદ્ર કાકડી, બરાબર. એ ઉપરાંત તારા માછલી પણ આપણે કહી શકીએ, સમુદ્ર તારા માછલીને. તો એ બધા પ્રાણીઓ સ્થૂળત્વચી પ્રાણીમાં સમાવેશ કરી શકાતા હોય છે. હવે લેવાનું છે આપણે પ્રાથમિક મેરુદંડ. પ્રાથમિક મેરુદંડ ધરાવતા પ્રાણીઓ અલગ અલગ છે, એ ધ્યાન રાખવાનું. અને પ્રાથમિક મેરુદંડનો મતલબ એવું થાય કે ખાસ કરીને એ પ્રાણીઓ એવા હોય કે જેને અમુક અવસ્થા સુધી જ એક લાંબો દંડ હોય, લાંબો વાળ જેવો એક દંડ હોય, એને આપણે મેરુદંડ તરીકે ગણી શકતા હોય છે. શરીરનો એક વધારો અંગ પણ ગણી શકાતું હોય છે. અને મેરુદંડ જે છે એ જીવનની દરેક અવસ્થામાં પ્રાણી સાથે રહેતું હોતું નથી. શરૂઆતની અવસ્થામાં એ મેરુદંડ એમાં જોવા મળતું હોય છે. તો મેરુદંડ એટલે જીવનની જે કેટલીક અવસ્થાઓ હોય એ અવસ્થામાં નિશ્ચિતપણે હાજર રહી શકે એવી રચનાને આપણે મેરુદંડ કરી શકતા હોય છે. જીવનની કેટલીક અવસ્થા દરમિયાન નિશ્ચિત હાજર રહી શકે એવી રીતના આપણે મેરુદંડ કરી શકતા હોય છે. આ અવસ્થા આખા જીવન દરમિયાન એમાં રહેતી હોતી તબક્કા એ મેરુદંડ સમાપ્ત થઈ જતો હોય છે. અને મેરુદંડ જે છે એ મોટે ભાગે પ્રાણીના પૃષ્ઠભાગે પાછળના ભાગે જોવા મળતો હોય છે. અને એ ચેતાપેશીને અન્નમાર્ગથી જોડે, એટલે કે જે ચેતાઓ જે છે એ ચેતાઓને અન્નમાર્ગથી છોડવાનું પણ એ કામ કરશે. અને સાથે સાથે મેરુદંડ જે છે એ સ્નાયુને જોડવાનું કામ પણ કરી શકતો હોય છે. બીજું, મેરુદંડનો ઉપયોગ પ્રાણીઓ પ્રચલન કરવા માટે પણ હંમેશા ઉપયોગ કરી શકતા હોય છે. એટલે કે જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો એ લોકો એ માટે ઉપયોગ પણ કરી શકતા હોય છે. અને મેં પહેલાં કીધું તેમ કે મેરુદંડ જે છે એ પ્રાણીઓમાં છેલ્લી અવસ્થા સુધી રહેતો હોતો નથી, અમુક અવસ્થા સુધી જે રહેતો હોય છે પછી નીકળી જતો હોય છે. પ્રાથમિક મેરુદંડ ધરાવતા પ્રાણીઓ જે છે મોટેભાગે છે દરિયા પ્રાણીઓ છે, બરાબર. અને એમાં ખાસ કરીને એને શુંડ પણ હોય, ઉપરના ભાગમાં શુંડ હોય, પાછળ મળદ્વાર પણ હોય, બરાબર. પટલ હોય, કોલર હોય, શ્વાસ પ્રદેશ હોય, એવા એના અંગો પણ એમાં જોવા મળતા હોય છે. તો મોટેભાગે આ પ્રાણીમાં આવશે બાલાનો ગ્લાસિસ, હર્ડમેનિયા અને એમ્પી ઓક્સસ. એ પ્રાણીઓનો પ્રાથમિક મેરુદંડ ધરાવતા પ્રાણી તરીકે ગણી શકાતા હોય છે. હવે બીજો વિભાગ છે પૃષ્ઠવંશના પ્રાણીઓ. પૃષ્ઠવંશના પ્રાણીઓ જે છે એના કુલ 5 પ્રકારો છે. પરંતુ આ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ હંમેશા મેરુદંડ ધરાવે છે અથવા તો અંતઃકંકાલ અંદરના ભાગમાં હાડકાં લોકો ધરાવતા હોય છે. અને આ કારણે આ પ્રાણીઓ જે છે પ્રાણીમાં સ્નાયુ જે છે એ હાડકાં સાથે જોડાયેલા હોય છે. અને હાડકાં સાથે સ્નાયુ જોડાયેલા હોવાને કારણે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ સરળતાથી પ્રચલન પણ કરી શકતા હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એ દ્વિપાર્શ્વ સમિતિ, બંને બાજુના અંગો જે છે જમણી બાજુ ડાબી બાજુ સમાન રચના પણ ધરાવતા હોય છે. એને પ્રચલન કરવામાં 100% મદદ કરતા હોય છે. એનું શરીર ત્રિગર્ભસ્તરીય આકારનું બનેલું હોય છે. એવા એ દ્વિકોષ્ઠી શરીર ધરાવતા પ્રાણીઓ પણ છે. એઓમાં પેશીઓ પણ આવેલી છે અને અંગો જટિલ પણ જરૂરથી આવેલા છે, જેનું એ લોકોએ પ્રચલન કરવામાં પણ 100% મદદ કરતો હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એમાં કુલ 5 એના લક્ષણ જોવા મળતા હોય છે. પહેલું, કે પૃષ્ઠવંશી પ્રાણીઓ હંમેશા મેરુદંડ ધરાવે. બીજું, ચેતા જે કોષો જે છે તે અને કરોડરજ્જુ જે છે એની હાજરી લોકોમાં જોવા મળે. એનું શરીર ત્રિગર્ભસ્તરીય ભાગોમાં અડેલું છે. બીજું, ઝાલરપોથી શ્વસન કરવા માટે બબ્બે જોડમાં આવે છે. ડાબી અને જમણી બાજુ બંને એની ઝાલરપોથી પણ આવેલી હોય છે. અને એની શરીર રચના કેવી છે? દ્વિપાર્શ્વ સમિતિ, એટલે કે શરીર ગુહા જે છે દ્વિપાર્શ્વ સમિતિ જમણી બાજુ અને ડાબી બાજુ બંને પ્રકારના વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એને કુલ 5 વિભાગમાં વહેંચેલા છે, જેને આપણે વર્ગ પણ કહી શકતા હોય છે. એ 5 ભાગ છે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, દ્વિઅંગ અને સસ્તન વર્ગના પ્રાણીઓ. હવે
પહેલો વિભાગ છે મત્સ્ય એટલે માછલીઓ, જે મોટે ભાગે ખારા પાણીમાં, મીઠા પાણીમાં યા દરિયા પાણીમાં રહી શકે એમ કહી શકાતું હોય છે. હવે મત્સ્ય પ્રાણી જે છે એ મોટે ભાગે એના શરીર પર, ચામડી પર ભીંગડા હોય છે યા પ્લેટોની ચામડી ઢંકાયેલી હોય છે. મત્સ્ય પ્રાણીઓ જે છે એની ચામડી જે છે એ ભીંગડાથી યા પ્લેટોથી છવાયેલી હોય છે. એમને તરવા માટે યા પ્રચલન કરવા માટે એ લોકો હંમેશા પૂંછડીનો ઉપયોગ કરતા હોય છે. એમનું શરીર ચપટું પણ હોય, રેખીય પણ હોય અને ત્રાકાકાર એટલું આગળ પડતું થોડું ત્રાસું જેવું શરીર પણ જોવા મળતું હોય છે. તો એમનું શરીર ચપટું હોય છે, ત્રાકાકાર હોય છે, રેખીય આગળ જોવા મળતું હોય છે. અને જે મત્સ્ય પ્રાણીઓ જે છે શ્વસન કરવા માટે જલરનો ઉપયોગ કરતી હોય છે, જેની મદદથી એ લોકો પાણીમાં ઓગળેલો 0.4% ઓક્સિજનનો એ લોકો શ્વસનનો ઉપયોગ કરી શકતા હોય છે. બીજું, પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન જે છે એ ઓક્સિજનની મદદથી લોકો પોતાની શ્વસનની ક્રિયા પૂર્ણ કરતા હોય છે. બીજું, મત્સ્ય પ્રાણીઓ જે છે એ અસંતાપીય પ્રાણી છે. આમાં ઉપર મેં લખેલું છે સમતાપી કોને કહેવાય, અસમતાપી કહેવાય. સમતાપી એટલે ઠંડુ લોહી ધરાવનારા યા રુધિર ધરાવનારા પ્રાણી કહેવાય. અસમતાપી પ્રાણીઓમાં ગરમ લોહી ધરાવનારા પ્રાણી તરીકે ગણી શકાતો હોય છે. તો મત્સ્ય પ્રાણીઓ જે છે એ મોટે ભાગે અસમતાપી ગરમ લોહી ધરાવનારા ઉષ્ણકટિબંધમાં મોટે ભાગે જોવા મળતા પ્રાણી તરીકે ગણી શકાતા હોય છે. મનુષ્યના શરીરમાં કુલ 4 ખંડો આવેલા છે, 2 ક્ષેપક અને 2 કણક. જ્યારે મત્સ્ય જે પ્રાણી જે છે એને 2 ખંડો આવેલા છે, એક ક્ષેપક અને કણક તરીકે આવેલા ગણી શકાતા હોય છે. હવે મોટે ભાગે મત્સ્ય જે છે એટલે કે માછલીઓ જે છે એ ઈંડા જ મૂકતી હોય છે અને પોતાનું પ્રજનન કરી શકતી હોય છે. માછલીઓમાં 2 પ્રકારના અસ્થિ હોય છે, કંકાલ અને અસ્થિ. બરાબર? તો કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્ટિનું બનેલું હોય છે, ખાસ કરીને શાર્ક માછલી હોય, મેન્ડેલિયર ફિશ માછલી હોય, એન્ડર ફિશ માછલી હોય, લાઇન ફિશ માછલી હોય, સ્ટિંગરે હોય યા ટોર્પેડો હોય. એ તમામ માછલીઓ જે છે એનું કંકાલ માત્ર અસ્થિનું બનેલું છે. જ્યારે કેટલી બીજી માછલીઓ જે છે જેમનું કંકાલ માત્ર અસ્થિનું બનેલું છે, એમાં આવશે પહેલું રોહુ માછલી, સમુદ્ર ઘોડો, ઉડતી માછલી અને એન્ડામાસ. તો આપણે જોયું કે મત્સ્ય જે છે એ મત્સ્યની અંદર એના કંકાલ માત્ર અસ્થિનું બનેલું હોય છે અને કેટલીક માછલીઓ જે છે એનું કંકાલ જે છે એ પણ અસ્થિનું બનેલું જોવા મળી શકાતું હોય છે. ટુહોના, રોહુ, એંગલ ફિશ, સ્ટિંગરે આ બધી પ્રાણીઓ તરીકે એમાં સમાવેશ કરી દીધો. તો મત્સ્ય પ્રાણી મોટે ભાગે દરિયામાં વસવાટનું પ્રાણી છે, જળનો ઉપયોગ કરે છે, શ્વસન ક્રિયા કરવા માટે, પૂંછનો ઉપયોગ પ્રચલન કરવા માટે, આગળ જવા માટે, વગેરે કરવા માટે ઉપયોગ કરતો હોય છે. એનું શરીર ચપટું છે, રેખીય આકારનું છે અને ત્રાકાકાર તરીકે પણ ગણી શકાતું હોય છે. હવે પછીનો બીજો વિભાગ છે ઉભયજીવી પ્રાણી. ઉભયજીવી પ્રાણી એમ કહેવાય કે ઉભયજીવી પ્રાણી પાણીમાં પણ રહી શકતું હોય અને જમીન પર પણ રહી શકતું હોય એવું પ્રાણી તરીકે આમાં ગણી શકાય. સાલામાન્ડર તરીકે લઈ શકો, પછી દેડકો લઈ શકો, ટોટ લઈ શકો, હાયલા માછલી લઈ શકો, યા આપણા ભારતમાં જોવા મળતો દેડકો એ જમીન પર પણ રહી શકે અને પાણી પર પણ રહી શકતો હોય છે. હવે આ જે ઉભયજીવી પ્રાણીઓ જે છે એ ભિન્ન પ્રકારના પ્રાણી ગણી શકાતા હોય છે. માછલીને ભીંગડા હોય છે તેમ એને ભીંગડા હોતા નથી. બરાબર? તેની ચામડી એકદમ ચીકણી હોય, શ્લેષમ ચીકણો પદાર્થ એના પર હોય છે, એના પર ગ્રંથિઓ પણ હોય છે અને એનું હૃદય જે છે એ 3 ખંડોમાં વહેંચાયેલું હોવાને કારણે ત્રિખંડીય તરીકે ગણી શકાતું હોય છે. બીજું કે ઉભયજીવી પ્રાણીઓ જે છે એના બાહ્ય ભાગમાં કોઈ કંકાલ કે હાડકું જોવા મળતું હોતું નથી. એમને શરીરમાંથી નકામો પદાર્થ કાઢવા માટે મૂત્રમાર્ગ આપેલો હોય છે. ઉભયજીવી પ્રાણીઓ જે સજીવો જે છે એ પોતાના શ્વસનની પ્રક્રિયા જલર દ્વારા અને ફેફસા દ્વારા કરી શકતા હોય છે. હવે એ કેવી રીતે આપણે પછી લઈએ. ત્યારબાદ ઉભયજીવી પ્રાણીઓ મોટેભાગે ઈંડા આપનારા છે અને જમીન પર અને પાણીમાં બંને રહી શકતા હોય છે. હમણાં મેં કીધું કેમ તે લોકો શ્વસનની પ્રક્રિયા જલર દ્વારા અને ફેફસા દ્વારા કરી શકતા હોય છે. તો એમાં 2 અવસ્થાઓ છે. જ્યારે ઉભયજીવી પ્રાણીમાં 2 પ્રકારના શ્વસનની ઘટના જોવા મળે. એક તો પહેલું ડિંબાવસ્થા, ઉપર લખ્યું છે ડિંબાવસ્થા, અને બીજું પુખ્તાવસ્થા. ડિંબાવસ્થા એટલે કોષ સ્વરૂપે હોય અને કોષ સ્વરૂપે લોકો જ્યારે શ્વસન કરે ત્યારે જલરની મદદથી કરે. ડિંબાવસ્થા એ કોષ સ્વરૂપે હોય અને તે વખતે શ્વસન એ લોકો જલરની મદદથી કરે. અને પુખ્ત અવસ્થા જ્યારે બની જાય ત્યારે લોકો શ્વસન જે છે એ મોટે ભાગે ફેફસાની મદદથી કરી શકતા હોય છે. ફરી રિપીટ કરીએ કે ડિંબાવસ્થા દરમિયાન એ લોકો શ્વસન જલરની મદદથી કરશે, જ્યારે કોષ સ્વરૂપે જ એ લોકો જોવા મળે ત્યારે. અને જ્યારે પુખ્ત અવસ્થા બની જાય ત્યારે એ લોકો મોટે ભાગે
ફેફસાની મદદથી યા ચામડીની મદદથી પણ લોકો શ્વસનની ક્રિયા કરી શકતા હોય છે. તો આ રીતે ઉભયજીવી પ્રાણીઓ જે છે જમીન પર અને પાણીમાં બંને જગ્યા પર વસવાટ કરતું એક પ્રાણી ગણી શકાતું છે. દેડકો, સાલામંડર, ટોટ અને ખાસ કરીને હૈલા, ટ્રી ડોગ જેને કહેવાય એ ડોગના ઉદાહરણમાં આવી શકતા હોય છે. ત્યાર પછી બીજો વિભાગ છે સરીસૃપ પ્રાણીઓ. સરીસૃપ પ્રાણી કોને કહેવામાં આવે? આ પ્રાણીઓ પ્રમાણમાં કેવા છે? ઠંડા લોહી ધરાવનારા એક પ્રાણી તરીકે ગણી શકાતા હોય છે, બરાબર. અને આ પ્રાણીઓ જે છે એમાં મોટે ભાગે સાપ છે, કાચળો છે, ક્રેમિલોગ છે, નાગ છે, બરાબર. ઘરમાં જોવા મળતી જે ગરોળી જે આપણે કહેતી હતી, ઉડતી ગરોળી, એ બધી પ્રાણીની વિશિષ્ટતા આ પ્રાણીમાં આવી શકતી હોય. કઈ સરીસૃપમાં? ફરી બોલીએ. કાચબો, ક્રેમિલિયન, કાચુડો જેને કહેવાય તે આપણે, નાગ, ઉડતી ગરોળી, ઘરમાં જોવા મળતી ગરોળીઓ, એ બધા ઉદાહરણો એ સરીસૃપમાં ગણી શકાતા હોય છે. આ પ્રાણીઓ જે છે ઠંડા લોહી ધરાવનારા પ્રાણીઓ છે. એમના શરીર પર ભીંગડા પર જરૂરથી આવેલા છે. શ્વસન માટે ફેફસા પણ જરૂરી છે. એમનું હૃદય જે છે એ 3 ભાગોમાં વહેંચેલું હોય તો ત્રિખંડીય ભાગ ગણી શકાતો હોય છે. એમાં આમ તો બધા જ પ્રાણીઓ ત્રિખંડીય શરીરતા ધરાવે છે, પરંતુ મગરમચ્છ જે છે, મગર જેને કહેવાય, એનું જ હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું. બાકી બધા પ્રાણીઓ ત્રિખંડોમાં વહેંચાયેલા ગણી શકાતા હોય છે. બીજું, સરીસૃપ પ્રાણીઓ જે છે એને પોતાના શરીરમાં મૂત્રનો ત્યાગ કરવા મૂત્રપિંડનો અવયવ પણ આવેલો છે. સરીસૃપ પ્રાણી મોટે ભાગે ઈંડા મૂકનાર પ્રાણી ગણી શકાતા હોય છે. એમનું ઈંડું જે છે એ કઠણ મજબૂત કવચથી ઢંકાયેલું પણ જોવા મળતું હોય છે. અને બીજું છે કે ઉભયજીવી પ્રાણીઓ જે છે એ પાણીમાં ઈંડા મૂકતા નથી. એ લોકો મોટે ભાગે ઈંડાઓ જમીન પર યા બખોલમાં યા દરમાં જે લોકો ઈંડા મૂકતા. સાપ છે, નાગ છે, મગર છે, એ પોતાની ઈંડા જમીનની અંદર દર કરીને યા ખાડા પાડી લોકો મૂકી શકતા હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે વિહંગ, એટલે પક્ષીઓ જેને કહેવાય. પક્ષીઓ જે છે એ પ્રમાણમાં પણ ઠંડા લોહી ધરાવનારા પ્રાણીઓ તરીકે ગણી શકાતા હોય છે. એમનું હૃદય પણ 4 વિભાગમાં વહેંચાયેલું પણ જરૂરી છે. પક્ષીઓ મોટેભાગે ઈંડા જ મૂકતા હોય છે અને એને પણ આગળ 2 અગ્ર ઉપાંગો સાથે જોડાયેલા ભાગ છે. 2 પાંખો અને 2 પગોના અગ્ર ઉપાંગો તરીકે ભાગો જોવા મળતા હોય છે. તો 2 અગ્ર ઉપાંગો જે છે એ એને ઉડવા માટે મદદ કરતા હોય છે, જે પાંખોમાં પરિવર્તન થઈ શકતું હોય છે. એમનું શરીર સંપૂર્ણપણે પાંખોથી ઢંકાયેલું જોવા મળતું હોય છે. પક્ષીઓ જે છે મોટાભાગે શ્વસનની ઘટના જે છે એ ફેફસાની મદદથી કરતા હોય છે. અને પક્ષીઓ જે છે એ પક્ષીઓને આપણે વિહંગ કક્ષામાં પણ યા વર્ગ સ્વરૂપમાં પણ આપણે મૂકી શકતા હોય છે. પક્ષીના ઉદાહરણ તરીકે આપણે નર બતક લઈએ, સફેદ બગલો લઈએ, શાહમૃગ લઈએ, કબૂતર લઈએ, ચકલી લઈએ, પોપટ લઈએ, આવા ઘણા બધા પ્રાણીનો વિહંગ પક્ષીમાં આપણે સમાવેશ કરી શકતા હોય છે. ત્યાર પછી છે સસ્તન વર્ગના પ્રાણીઓ, બરાબર. જે પ્રાણીઓને સ્તન ગ્રંથિ હોય, શ્લેષ્મમ ગ્રંથિ હોય, બરાબર, પરસેવાની ગ્રંથિ હોય, એવા પ્રાણીને આપણે સસ્તન વર્ગના પ્રાણી તરીકે ગણી શકતા હોય છે. અને આ સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એ ગરમ લોહી ધરાવનારા પ્રાણી તરીકે ગણી શકાતા હોય છે. બીજું, એમાં હૃદય જે છે એ 4 ખંડોમાં વહેંચાયેલું છે. મનુષ્ય, હાથી, ઘોડો, બિલાડી, કૂતરો, ચામાચીડિયું, બરાબર, વેલ, માછલી, આ બધા સસ્તન વર્ગના પ્રાણી તરીકે ગણી શકતા હોય છે. અને આ બધા વર્ગના પ્રાણીઓ જે છે એ પોતાના જેવા જ બચ્ચાઓને જન્મ પણ જરૂરથી આપતો હોય છે. આપણે જાણતા હતા કે વેલ માછલી હોય, મનુષ્ય હોય, કૂતરો હોય કે બિલાડી હોય, એ પોતાના જેવા જ પ્રાણીઓના બચ્ચાને જન્મ પણ જરૂરથી આપે છે. બીજું, આ પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પીવડાવવા માટે સ્તન ગ્રંથિ પણ ધરાવતા હોય છે. એ ઉપરાંત ચામડી પર એમને વાળ પણ હોય છે, પરસ્પર ગ્રંથિઓ પણ હોય છે અને તેલી ગ્રંથિ પણ એ લોકોમાં જોવા મળતી હોય છે. એવા 2 પ્રાણીઓ એવા છે કે જેઓ ઈંડા મૂકનારા છે. સસ્તન વર્ગમાં એવા 2 પ્રાણી છે જેઓ ઈંડા મૂકનારા છે. એમાં પહેલાં છે શેપો અને બટકચાંચ. આ 2 પ્રાણીઓ સસ્તન વર્ગમાં આવતા હોવા છતાં પણ તે લોકો માત્ર ઈંડા જ મૂકતા હોય છે, બરાબર. અને સસ્તન વર્ગમાં બીજું પ્રાણી છે કાંગારૂ. કાંગારૂ એ પોતાના બાળકનો જ્યાં સુધી વિકાસ ન થાય ત્યાં સુધી એ માર્શિન નામની કોથળીમાં પોતાના બચ્ચાને રાખી રાખતો હોય છે, જ્યાં સુધી બચ્ચું મોટું ન થઈ જાય ત્યાં સુધી, બરાબર. જ્યારે એ કાંગારૂના બચ્ચાનો વિકાસ થઈ જાય ત્યાર પછી એ બહાર આવી શકતું હોય છે. ત્યાંથી એ પોતાના બચ્ચાને પોતાની કોથળીમાં માર્શિન નામની જે કોથળી લીધી એમાં જે પોતાના બચ્ચાને પણ હંમેશા રાખતું હોય છે, રક્ષણ કરતું હોય છે. તો આ તે સસ્તન વર્ગના પ્રાણી તરીકે ગણી શકાતા હોય છે. હવે બીજો વિભાગ છે જેમાં આપણે લેવાનું છે નામકરણની ઘટના જેને કહેવાય. નામકરણ કોને કહેવામાં આવે? પૃથ્વી પર ભિન્ન ભિન્ન પ્રકારના સજીવો વસવાટ કરનારા છે. દરેક સજીવના નામ અલગ અલગ છે.
જો એક જ નામ જો રાખવામાં આવે તો એમાં સમસ્યા ઊભી થઈ શકતી હોય છે. આથી બધા નામ વિભિન્ન ભાષામાં આપવા પણ અલગ અલગ પડી જાય. તો દરેક પ્રાણી જે છે એ પ્રાણીઓના નામ જે છે એક જ ભાષામાં રાખવામાં આવે એવું ખૂબ જરૂરી છે. જો એક પ્રાણી નામ એક ભાષામાં એક હોય અને એ જ પ્રાણી નામ બીજી ભાષામાં બીજું હોય તો પ્રાણીને ઓળખવું મુશ્કેલ બની જતું હોય છે. આથી વૈજ્ઞાનિકો એમ લખ્યું કે જે પ્રાણીનું નામ એક ભાષામાં હોય એ જ પ્રાણીનું બીજી ભાષામાં પણ નામ જો રાખવામાં આવે તો એ મુશ્કેલી થઈ શકે નહીં. આથી જ્યારે પણ એક ભાષામાં સજીવની વાત કરતા હોય ત્યારે આપણે એવું લાગે કે બીજી ભાષા જાણનાર તે સમજી શકતા નથી. ભારતમાં જે પ્રાણી નામ રાખવામાં આવેલું હોય એ ચાઇનીઝ ભાષાના લોકો કે જાપાનીઝ ભાષાના લોકો નહીં સમજી શકે. આથી વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું કે એને એક વૈજ્ઞાનિક નામ આપવામાં આવે જેથી કરીને આખી દુનિયામાં આખા વિશ્વમાં એ નામથી પ્રાણી જાણીતું પણ બને. તો વૈજ્ઞાનિકે બધા સજીવને વૈજ્ઞાનિકને આપ્યું અને આ સમસ્યાનો ઉકેલ પણ લાવ્યા. દરેક પ્રાણી લોકો અલગ અલગ નામ આપી ચૂક્યા છે જેથી કરીને આખી વિશ્વમાં દરેક પ્રાણીને એક જ નામથી પણ ઓળખવામાં આવે. બીજું છે કે કોઈપણ સજીવનું એક જ નામ વૈજ્ઞાનિક હોય. એક સજીવનું માત્ર એક જ નામ વૈજ્ઞાનિક હોય, બીજું નામ હોતું નથી એમ કે, અને સમગ્ર વિશ્વમાં એ વૈજ્ઞાનિક નામથી જ ઓળખવામાં આવે એમ કે. તો નામકરણ પદ્ધતિનો ઉપયોગ જે છે એ માટે કરવામાં આવે. નામકરણ પદ્ધતિ જે છે એનો સૌથી પહેલો વિકાસ કોણે કરેલો? કેરન્સ વિલિયમ્સ જે છે, કેરન્સ વિલિયમ્સ જેને કહેવાય. તો નામકરણની પદ્ધતિ જે છે એ વિકસિત કરનાર કોણ છે? કેરન્સ વિલિયમ્સ છે, જેણે આ પદ્ધતિનો વિકાસ પણ કરેલો છે. અને 18મી સદીની અંદર આ પદ્ધતિ શોધી પણ જરૂરી છે. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિની અંદર સજીવોમાં જોવા મળતી સમાનતા અને વિભિન્નતા એટલે કે જુદાપણું અને સરખાપણું એ બંનેને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિમાં સજીવો જે છે એ સજીવોમાં એકબીજામાં જોવા મળતી સમાનતા અને વિભિન્નતાને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અને મોટે ભાગે નામકરણ પદ્ધતિના સજીવો જે છે એને પ્રજાતિ અને જાતિ એમ બે વિભાગમાં વહેંચેલા હોય છે. તો નામકરણ પદ્ધતિ કરતી વખતે કઈ બાબતોનું તો ધ્યાન રાખવું જોઈએ? તો પહેલાં છે કે પ્રજાતિનું નામ હંમેશા અંગ્રેજી મૂળાક્ષર અક્ષરમાં હોવું જરૂરી છે. એટલે પહેલો કેપિટલ અક્ષર જેને કહેવાય છે. જેમ કે બિલાડી લખેલું, કેટ લખેલું તો પહેલાં સી કેપિટલમાં લખવામાં આવતું હોય છે. પ્રજાતિનું નામ હંમેશા અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ સી બી એમાંથી શરૂ કરવામાં આવતું હોય છે. જાતિનું નામ જે હોય એ હંમેશા નાના અક્ષરથી લખવામાં આવતું હોય છે. છાપેલું નામ હોય તો વૈજ્ઞાનિક નામ ઇટાલી ભાષામાં લખાવવું જરૂરી છે. છાપેલું નામ હોય તો એનું નામ વૈજ્ઞાનિક નામ ઇટાલી ભાષામાં લખાવવું જોઈએ. અને જો તેઓને હાથથી લખવામાં આવે તો પ્રજાજાતિ અને જાતિ બંને નામથી નીચે એક રેખાંકન ભાગ કરવામાં આવે જેથી કરીને ઓળખી પણ શકાય જરૂરથી. ફરી રિપીટ કરીએ, પ્રજાતિનું નામ હંમેશા મૂળાક્ષર કેપિટલથી શરૂ કરવું જોઈએ. જાતિનું નામ હંમેશા નાના અક્ષરથી શરૂ કરવું જોઈએ.